જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। મારું નામ છે મમતા સમીરભાઈ ભીમાણી અને હું છેલ્લા 8 વર્ષથી અમૃત પુષ્પ સેન્ટર જુનાગઢ કેશોદમાં ચલાવું છું। આપણે આજે કેસુરાની વાત કરવા જઈ રહ્યા છીએ। આ કેસુરો છે। ફાગણ મહિનામાં કેસુરા જોઈ એટલા મળે છે। આપણે કેસુરાનો સાબુ બનાવવાના છે। કેસુરાનો સાબુ છે ને બાળકો માટે તો બેસ્ટ જ છે, પણ મોટાઈ વાપરી શકે। કેસુરાનો સાબુ ઉનાળામાં ગરમીમાં રાહત આપે છે, ઠંડક આપે છે, તેમજ શિયાળામાં પણ સારો ફાયદો કરે છે। બાળકો માટે પણ સારો સાબુ કહેવાય છે। કેસુરાને બીજો શબ્દ પલાસ કરીને કહેવાય છે। આપણા ગુજરાતમાં આને આપણે કેસુરો તરીકે જ ઓળખીએ છીએ। આપણો બેઝ ઓગળી ગયો છે। આપણો આ ગ્લિસરીન બેઝ ટ્રાન્સપરન્ટ બેઝ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો। આપણા બધા સાબુમાં આપણે ટોટલી ઘરમાં જ બનાવેલી વસ્તુથી જ બનાવી છીએ। કોઈ જાતના પાવડર કે કલર કે કાંઈ વાપરતા નથી, કે કાંઈ કેમિકલ કે આપણે વાપરતા નથી। આપણે નેચરલ જ બનાવી છીએ। બધા સાબુ આપણે નેચરલ જ કલરથી બનાવી છીએ। જે વસ્તુ એડ કરી છે એના જ કલર હોય છે। આપણે તમે જોઈ શકો છો આપણો ગ્લિસરીન બેઝ ઓગળી ગયો છે। આપણા કેસુરાનું આપણે જે લિક્વિડ કર્યું છે આપણે એ એડ કરશું। તમે જોઈ શકો છો સારા પ્રમાણમાં લિક્વિડ લીધું છે। સીધો કલર બદલી ગયો, તમે જોઈ શકો છો। આપણો આ કેસુરાનો સાબુ તૈયાર થશે। જેને પણ ઓર્ડર કરવો હોય એમને ફોન કરી શકે છે। આપણા કેસુરાના સાબુ તૈયાર છે, તમે જોઈ શકો છો। 0% કેમિકલ છે। મારા બધા સાબુઓ પ્યોર ઓર્ગેનિક છે અને 0% કેમિકલ છે, તમે જોઈ શકો છો। બધી મેથડ હું તમારી સાથે શેર કરું છું। નાના મોટા બધા વાપરી શકે। આ કેસુરાનો સાબુ છે આપણો, જે નાના મોટા બધા વાપરી શકે છે, તમે જોઈ શકો છો।